વડોદરા શહેરમાં ધોરણ 10 એસએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ વર્ષે શહેરનું કુલ પરિણામ 78.38% નોંધાયું છે, જે ગત વર્ષોની સરખામણીએ વધારો દર્શાવે છે. વડોદરામાંથી કુલ 38,369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 37,993 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. શહેરમાંથી 1,582 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે. રાજ્ય સ્તરે કુલ પરિણામ 83.86% જાહેર થયું છે. સાથે જ નિષ્ફળ વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા જૂન મહિનામાં પૂરક પરીક્ષા યોજાશે, જેથી તેઓ ફરી પ્રયાસ કરી પોતાના પરિણામમાં સુધારો કરી શકે. વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીએ વધુ વિગત આપી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10નું પરિણામ 78.38% છે. ગત વર્ષે 74.65 હતું. આમ 2% પરિણામનો વધારો થયો છે. કુલ વડોદરા જિલ્લામાં 38,669 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. એની સામે 37,993 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો A1માં 1,582, A2માં 4,388, B1માં 5670, B2માં 6307, C1માં 6848, C2માં 4531, Dમાં 504, E1માં 5812 અને E2માં 3524 વિદ્યાર્થીઓ હતા. આમ જોવા જઈએ તો ગત વર્ષના પરિણામ કરતાં 2% પરિણામનો વધારો છે. અને જોવા જઈએ તો ગત વર્ષે 30% કરતાં ઓછી શાળાઓ 17 હતી, જે હવે ઘટીને 14 થઈ છે. એ ઉપરાંત 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે માત્ર 31 હતી અને આ વર્ષે એમાં 44, એટલે 33%નો વધારો થયો છે. આમ જોવા જઈએ તો વડોદરાનું પરિણામ ખૂબ સારું, સંતોષકારક છે. જે બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ભાવિ કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે. થેન્ક યુ.